સુરતના કામરેજમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વિડીયો જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ખોલવાડમાં બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો છે। દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે બિયરનું પણ વેચાણ થઈ રહ્યું છે। પોલીસની છત્રછાયામાં વેચાણ થતું હોવાનો આરોપ છે। વિડીયો વાયરલ થયો છતાં બુટલેગરને કોઈનો ડર છે નહીં। તમે સુરતથી આ તસવીરો આવી રહી છે જોઈ શકો છો। ખોલવાડનો આ વિડીયો છે। કામરેજના ખોલવાડ વિસ્તારમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે। અહીંયા જાહેરમાં જ એક બુટલેગર છે એ દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરી રહ્યો છે। ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે ના તો અહીંયા દારૂબંધી દેખાય છે। આ સ્માર્ટ સિટી સુરતની અંદર બેફામ તત્વો છે એ કેટલી હદે પોલીસના ખૌફને ખાઈ ગયા છે એ તમે જોઈ શકો છો અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે। અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં દારૂબંધીની, પરંતુ દારૂબંધી નહીં, શહેર શહેર ગામે ગામ માગો એટલો દારૂ મળે છે। આ વાસ્તવિકતા છે જેને સ્વીકારવી રહી અને તેની સામે કાયદો જે છે એને વામણો કરી દેવાયો છે, કારણ કે કાયદાના અમલદારો જે છે એ એટલી અસરકારકતાથી કામ નથી કરતા અને તેના કારણે આવા બુટલેગરો બેફામ બની રહ્યા છે। આ સ્થિતિ માટે જવાબદાર જે છે એ આપણું જ તંત્ર છે। પોલીસની ઢીલી કામગીરી પણ છે, સાથે સાથે આ દારૂબંધીના કાયદાની અસરકારકતાને નિષ્ફળ બનાવી દેનારા કેટલાક લોકોની પણ છે। તાજેતરમાં આપણે એક મંત્રીને પણ એવું કહેતા સાંભળ્યા હતા દારૂને લઈને, અને એ જ નિવેદન છે એ વિવાદિત પણ રહ્યું હતું। ત્યારે જ્યારે જનપ્રતિનિધિ અથવા તો કોઈ મંત્રી જ દારૂ અથવા દારૂ પીનારાને પોષતો જોવા મળે અથવા એને પ્રોત્સાહન આપતો જોવા મળે ત્યારે આ પ્રકારના દ્રશ્યો તો સામાન્ય છે। સુરત જ નહીં, તમને અનેક વિસ્તારોમાં આવા દ્રશ્યો મળશે અને હવે તો ગૂગલમાં પણ સર્ચ કરવાથી દારૂના અડ્ડા મળી જાય છે। વધુ માહિતી સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ જે બુટલેગર છે અને જે વિડીયો વાયરલ થયો છે ક્યારનો છે અને હાલ શું વધુ અપડેટ? બિલકુલ, શુક્ર અથવા શનિવારે સુરતના કામરેજ જિલ્લાના ખોલવાડ ગામ ખાતે જાહેરમાં ચાલતા દારૂના અડ્ડાનો જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। 10 મિનિટ સુધી આ વ્યક્તિ ત્યાં જાય છે, વિડીયો બનાવે છે। ત્યાં બુટલેગર બેફામ રીતે દારૂ વેચે છે, હિંચકા પર બેસીને કહી શકાય કે દારૂ અને બિયર વેચતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે વિડીયો વાયરલ થયા બાદ 2 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આજે પણ એ જ રીતે આ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। કહી શકાય કે કામરેજ ગ્રામ્ય વિસ્તાર કહેવાય છે, સુરતની નજીકનો વિસ્તાર કહેવાય છે અને અહીંયા બેફામ રીતે વેચાય છે। સાંજ પડતા જ અહીંયા જમાવડો થાય છે, મેળો લાગે છે અને કહી શકાય કે દરરોજ 1.5 થી 2 લાખ રૂપિયાનો દારૂ આ બુટલેગર દ્વારા વેચવામાં આવે છે। તેના ઠાઠ વિડીયોમાં દેખાય છે કે હિંચકા પર બેસી પોતાના ઘરની બહાર જાહેરમાં દારૂ વેચે છે અને જો આ રીતે દારૂ વેચતો હોય તો પોલીસને કેમ ખબર નથી પડતી તે એક મોટો સવાલ છે। જો કે વિડીયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસ દોડતી થઈ છે। ન્યૂઝ 18નો જે અહેવાલ છે તેને બાદ કહી શકાય કે અધિકારીઓને આ બાબતે જ્યારે સવારે પૂછવામાં આવ્યું ત્યારે ગલ્લા ટલ્લા કરવામાં આવ્યા છે। 2 દિવસ પહેલાનો આ વિડીયો છે અને આ વિડીયો વાયરલ થયાના મેસેજ મળતા પોલીસ હવે દોડતી થઈ છે, કાર્યવાહી કરશે, પણ 2 દિવસથી વિડીયો વાયરલ થવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। કહી શકાય કે કામરેજ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને સૌથી મોટો બુટલેગર છે, કારણ કે મેં પહેલા જ કીધું એમ પોતાના ઘરના હિંચકા પર બેસી ઠાઠથી તે દરરોજ 1.5 થી 2 લાખ રૂપિયાનો દારૂ આ પ્રકારે વેચતો હોય છે તેવી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને ખોલવાડ ગામના લોકો આ વ્યક્તિથી ત્રાસી ગયા હતા અને ખોલવાડ ગામના જ વ્યક્તિએ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે અહીંયા બિયરનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસે આ દ્રશ્યો જોઈ અને તેની સામે એક્શન લેવા જોઈએ।